ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની રેલવે લાઇનના પૂરજોશમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ ડભોઈ આવી પહોંચ્યા. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની રેલવે લાઇનના પૂરજોશમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કરવા આજરોજ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ ડભોઈ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓની સાથે કોન્ટ્રાક્ટર અધિકારી, સ્થાનિક અધિકારીઓ, નાયબ કલેક્ટર શિવાની ગોયલ, નાયબ મામલતદાર જયંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જુનેદ ખત્રી. ભારત સરકાર શ્રી દ્વારા ડભોઈથી કેવડિયા સુધી લોકો સરળતાથી પહોંચી શકે એમના માટે રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે અને ખૂબ મોટું પ્રોજેક્ટ ભારત સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર શ્રી તરફથી આ પ્રોજેક્ટ માટે લેન્ડ એક્વિઝિશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે. ડભોઈથી ચાણોદ સુધી બ્રોડગેજ રૂપાંતરનું છે અને ચાણોદથી કેવડિયા સુધી નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. આજે અમે અહીંયા જમીન સંપાદન અને બીજા જેટલા પણ કામો છે એમનું રિવ્યૂ કરવા માટે આવ્યા છે. જમીન સંપાદનનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે પૂરજોશમાં રેલવે નું કામ ચાલી રહ્યું છે અને એ ઝડપથી રેલવેનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને એમના કારણે કેવડિયાની જો કનેક્ટિવિટી છે એ બીજા સુધી બીજા જેટલા પણ મોટા શહેર છે એમના સુધી ઝડપથી થઈ શકે. તો રેલવે અને ગુજરાત સરકાર મળીને ખૂબ ઝડપથી જમીન સંપાદન અને રેલવેની કામગીરીની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. અત્યારે અમે જો જમીન સંપાદન છે અને રેલવેના આજુબાજુના જો સ્ટેશન ડેવલપ થઈ રહ્યું છે એમના આજુબાજુના જો રસ્તાઓ છે, જો વિવિધ વિભાગો સાથે કોર્ડિનેટ કરવાના હોય છે અને સાથે સાથે આ જો કામગીરી છે એમનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ. અમે રેલવેને આ સંબંધમાં સૂચના આપીશું અને એ લોકો ઝડપથી કામગીરી પૂર્ણ કરે એમના માટે પણ સૂચના આપીશું.